जय श्री राम दोस्तों। तो आज अपना संकुल में संत श्री दौलतराम जी महाराज नरभीराम अन्न क्षेत्र आश्रम नोरता थी पधारी रह्या छे। तो दोस्तों आज अपना बाळको ने आशीर्वाद आपी अने अपना संकुल भूमि ने पावन करशे। तो दोस्तों बने रहो अपना आ विडियो में। मन सवारी ना सुर सबड़ाए गुरुजी मराया वे સાહેબ નો અંતરનો ભાવ કેમ સાહેબ પૂરું કરી બોલો રામદેવજી મહારાજ અહીંયા બેહો તો ચલો પીછા ઓનલાઈન એન્ડિંગ કરી લાવ ચાપી આપો પાણી પાણી તમારે જેટલા ચાલે એટલા તો આપી દો. આપી દીધી ભાઈ દીધી ચા તો વ્યવહાર
આ દરબાર છે જીવોના જી એ નિવૃત્ત છે. અમે 2 વીઘા નોકરી કરતા જી અને આ પ્રવૃત્તિ મેં ચલાવી નથી. હમ. આ ગુણવંતાથી નથી કીધી આપણે ઠાકોર સિપોર ગોલવંતાજી આપણે. બંને જણા પેટ્રોલ બાળી દરરોજ રોજ સવાર 2 ટાઈમ આવું આ છોકરો માટે. અમે ભેગી નોકરી બાપુ કરી 35 વર્ષથી બરાબર નિવૃત્તિ પછી બે મારું વંદન આપના માતા પિતાને ને આપણે સૌને બહુ સદગુરુ પ્રસાદ તો આવી ગયો ચા પીધી એટલે આવી ગયું સરસ્વતી માતની રામદેવ મહારાજ શિક્ષણ તો પહેલાથી પરમ શ્રદ્ધેય પૂજનીય આદરણીય એવા દૌલતરામજી મહારાજ સાહેબ, ગામના વડીલો, ભક્તજનો, માતાઓ, બહેનો અને અમારા પ્યારા બાળકો, બાપુ 2018માં શ્રી સનાજી સાહેબ અને એક અનુપજી જે સ્વર્ગસ્થ થયા કોરોના કાળમાં, આ 2 શિક્ષકોની નિવૃત્તિ દરમિયાન એવો વિચાર આવ્યો કે ભાઈ બાળકો આપણે કરવું છે ને, બાળકો જે નિયમિત અનિયમિત ફરે જાય છે, તો નાના પાયે અમે 15-20 બાળકોથી બેને શરૂ કર્યું. ત્રીજો મારી નોકરી ચાલુ એમ તો જાય હું એમાં જોઈન્ટ થયો એમ. અમે 3 જણા ધીમે ધીમે અભિયાન ચાલુ કર્યું એમ. જેમ જેમ પ્રવૃત્તિ કરતા ગયા એમ નવા નવા રસ્તા જતા ગયા અંદરથી, અને ધીમે ધીમે અમારી સાથે બીજા શિક્ષકો પણ જોડાતા ગયા. એમાં ભાઈ રસિકજી એ પણ નિવૃત્ત થયેલા ઠાકોર, એ દેશોત્તરથી નિવૃત્ત થયેલા અને પોતે વ્યાયામ ટીચર. એટલે ધીમે ધીમે અમારી એક ટીમ બનતી ગઈ અને સામે બાળકોની પણ સંખ્યા સતત વધતી ગઈ. જેમ જેમ અમે આગળ વધતા ગયા એટલે અમારે આ બધી પ્રવૃત્તિ પહેલાં અમે શીખોરા સ્કૂલમાં કરતા, પણ પછી અમને જ લાગ્યું ખરું બાળકો આટલેથી ત્યાં સુધી આવે છે ને ગામના બાળકોમાં બહુ ઇન્ટરેસ્ટેડ છે નહીં. તો સાહેબે પોતે પોતાની આ ખેતીલાયક જમીનમાંથી લગભગ 2 વીઘા જમીન અમને આમાં ફાળવી દીધેલી છે, અને એ બનાવ અમે આ પ્રવૃત્તિ અહીંયા ચાલુ કરી. એમાં છેલ્લા ઘણા 7-1 વર્ષથી તો લગભગ અમે સતત ઇનામો જીતતા આવ્યા છીએ. લગભગ કોઈ વર્ષે 2 લાખ, કોઈ વખતે આ વર્ષે લગભગ 2.5 લાખ રૂપિયા ખેલ મહાકુંભની અંદર ત્યાં બાળકો જીત્યા છે, અને પૈસા સતત એમના ખાતામાં જમા થયા છે. બીજું કે આ બાળકો જિલ્લામાં તો ખોખો અને વોલીબોલમાં ચેમ્પિયન રહેલા છે છેલ્લા 3 વર્ષથી.
રાજ્ય લેવલે અને નેશનલ લેવલે પણ પર્વતારોહણ જેવી પ્રવૃત્તિમાં અમે પહેલવેલી અંદર એન્ટ્રી કરી અને નેશનલ સુધી અમારા 4 બાળકો ગયા છે. એટલે આ પ્રવૃત્તિમાં અમને સારી એવી સફળતા મળી છે. બીજો અમારો મુખ્ય આશય એ છે કે ભાઈ તો આપણી આર્થિક પરિસ્થિતિ બહુ ડીમ છે અને બાળકને નાનપણથી જો એવી વ્યવસ્થા મળી જાય કે એને ભણવાની રમવાની ને બધી વ્યવસ્થા મળે તો સરકાર દરેક જિલ્લામાં DLSS સ્કૂલ ચલાવે છે. એના માટેના ટેસ્ટ આવે તાલુકાનો, જિલ્લાનો, રાજ્યનો ને એનું આખા રાજ્યનું મેરિટ બને અને એમાં જે બાળક પસંદ પામે એની હોસ્ટેલમાં એડમિશન મળે. તો અમે છેલ્લા 3-4 વર્ષથી આ પ્રવૃત્તિમાં બરાબર એક્ટિવ છીએ. ગયા વર્ષે લગભગ 22 બાળકો, મારો પોતાનો અંગત ખ્યાલ છે, કાકા રાજ્યમાં એવી કોઈ સંસ્થા નહીં હોય સરકારી તાલીમ સેન્ટર શા માટે નહીં, પણ એવું રાજ્યની કોઈ એવું તાલીમ સેન્ટર નથી જેનો એક સાથે એક જ ગામમાં આટલા બધા બાળકો 22 બાળકોને DLSSમાં એડમિશન મળ્યું હોય એક સાથે. આ એક રેકોર્ડ જેવી વસ્તુ છે. આજે અત્યારે બાળકો ગઢ, પાટણ, હિંમતનગર, કડી એ જગ્યાએ આ બાળકો અભ્યાસ કરે. સરકાર એક બાળક પાછળ 2.5 લાખ રૂપિયા ખર્ચે છે. પગના ચપ્પલથી માંડીને માથાના તેલ સુધીની તમામ વ્યવસ્થા સરકાર કરી આપે છે. એટલે વાલીનો એક તો આર્થિક ભારણ જતું રહે, બાળકના ભણવાની એક ચિંતા મટી જાય અને તમામ સુવિધા મળી રહે. આ અમારો મુખ્ય આશય છે. બીજો આશય એ છે કે બાળકો મોબાઈલથી દૂર રહે. જ્યારે જોઈએ ત્યારે બાળક સતત મોબાઈલમાં ઘેર એટલે મથતું હોય. બીજું ખાવાની બાબતમાં જે પડીકો છે, મા બાપ પણ પોતે નાસ્તો બનાવવા ના પડે સીધું 5 રૂપિયા આપીને છોકરું પડીકું લઈને ખાવા મળે. એટલે આ મોબાઈલ અને પડીકો અહીંયા બિલકુલ નિષેધ છે અને એમાં અમને સારી એવી સફળતા મળે છે. બાળકો આપમેળે જાતે જ એમના પડીકાથી દૂર છે, મોબાઈલથી દૂર છે અને 3 વાગે એટલે વ્યસન જેવું થઈ ગયું છે મેદાનમાં આવવાનું. અને અમને પોતાને પણ એવું થઈ ગયું છે ઘેર અમને ફાવતું નથી, છોકરોને મારા વગર ફાવતું નથી. એટલે આ પ્રવૃત્તિ અમે સારી રીતે ચલાવીએ છીએ. ગામનો પણ અમને સારો એવો સહકાર મળે છે. બીજી બધી કોઈના કેટલાક મિત્રો હોય તો એમના તરફથી પણ અમને જોઈતી વસ્તુ મળી રહે છે. નિયમિત સવારે એમને ચણા એવો નાસ્તો કાયમ માટે સવારે આપીએ છીએ. સવારે અને છ બીજું અક્ષરગ્રહણની બાબતમાં પણ અક્ષરોનું લેશન શાળાની પ્રવૃત્તિ એની પણ ચકાસણી કરીએ છીએ. સમય મળે તો એમને મહિને 2 મહિને એક સારું એવું ભોજન પણ આપી દઈએ છીએ. 2-6 મહિને એવો ટાઈમ મળી જાય અને ઉકળાવ તો નાની ટૂર પણ કરાવી દઈએ છીએ. એટલે બાળક એક રીતે બહાર ફરતું થાય, બોલતું થાય, આજુબાજુની દુનિયાને જોતું થાય અને એમાં આપણે કઈ રીતે જગ્યા કરીને આગળ જવાનું છે શીખ, એ અમારો મોટો આશય રહ્યો છે. અને આપ જેવા સંતોના મારા પર સતત આશીર્વાદ રહ્યો છે અને એમાં બોલો સાહેબ, 2 શબ્દો તમે થોડી વાર બોલો. પરમ પૂજનીય, વંદનીય, આદરણીય એવા શ્રી દોલતરામજી મહારાજ આજે આપણા આગળ પધાર્યા. એમના પાવન પગલાં આ ગામની અંદર થયા અને આપણી ભૂમિ પવિત્ર થઈ. એ આપણે ભાગ્યશાળી છીએ. સાહેબે સંકુલ વિશે વાત કરી. વધારે સમય ના લેતા બાપુ વિશે થોડીક આછી ઝલક આપણે હું જાણું છું એટલું આપ સમજ કહીશ કે બાપુ લગભગ 41 વર્ષથી આપણે બધા જાણીએ છીએ પ્રમાણે સામાજિક પ્રવૃત્તિઓમાં ખૂબ કામ કર્યું છે એમને. હવે એક ખાસ વાત એ છે કે હમણાં જાણવા મળ્યું પ્રમાણે 36 ગામ જાગીરદાર ડેરિયા પરિવાર તરફથી બાપુને ગુરુપદ મળ્યું છે અને એમને બાપુની ગુરુની એ સમાજે આ જે લાવો લીધો છે એટલે આપણે પણ ભવિષ્યની અંદર વિચાર કરવો જોઈએ અને આ કાર્ય બહુ સમાજ માટે બાપુએ જે કર્યું છે એ કદાચ આપણે જાણતા અજાણતા પણ હવે ધર્મ તરફ આપણે વળી અને આવા કાર્ય કરશું. ધર્મ ગુરુની આપણે જે પ્રકારે આસ્થા છે અને જે પ્રકારે એમના કારણે ધર્મમાં પરિવર્તન આવ્યું છે એ આપણે એમનો કાયમ માટે ઋણી રહીશું. એ બદલ બાપુને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. એમનું ગિનિઝ વર્લ્ડ રેકોર્ડમાં કોરોનાથી આપણે જાણીએ છીએ એ પ્રમાણે એમનું નામ વિશ્વ લેવલે પહોંચી ગયું છે. વિશ્વએ એમની નોંધ લીધી છે. ત્યારે આપણો સમાજ હજુ પણ અંધારામાં, હજુ 90% સમાજ અંધારામાં જીવી રહ્યો છે, જેને હજુ પણ ખબર નથી કે સંતોના પગલે, સંતોના આશીર્વાદથી બધા સમાજ આગળ નીકળી ગયા અને આપણે હજુ શોધતા રહીએ છીએ. એટલે હવે આપણે શિક્ષિત બની રહ્યા છીએ. આ સંકુલના માધ્યમથી આટલું ગામમાં અજવાળું પડ્યું છે આપણી અને આપણને બાળકોને જે બાપુના આશીર્વચન હવે થોડીક વારમાં બાપુ આપણને એમના આશીર્વચન આપશે. એ આશીર્વચન લઈ અને આપણે પણ કંઈક નવી પ્રતિક્રિયા સાથે ગામના વિકાસ અને ગામના ઉન્નતિ માટે નવા પ્રયાસો કરશું. બોલો શ્રી દોલતરામ મહારાજ. હા, બોલો સરસ્વતી માતા કી જય. ભારત
શક્તિનો પધાર્યા સૌ આદરણીય સંતો મંતોનો આગેવાનોનો આજના આપણા મંગલ અવસરમાં આદરણીય સનાજી સાહેબ, આદરણીય પૂજ્ય બાપુ, વડીલ શ્રી, આપણા ગામના સૌ વડીલો, ભાઈઓ, બહેનો, દીકરીઓ, ભણતા વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ, આપણું કલ્યાણ થાય એવું સાહેબને હાલ વર્ણન કર્યું પ્રમાણે તો હવે કદાચ આપણામાં રહે તો જ બાકી રહે, બાકી તો બાકી ના રહે. વિના મૂલ્યે કંઈ પણ અપેક્ષા સિવાય માણસ ગામના ગોદરે એક ફૂટનું ધોકો લઈને બોકડા પર બેસીને આખો ગામની નિંદા કરે, પણ આવું સારું કામ ના હોવું જોઈએ. પુના ઢોર છે એ બાજુ જતા એની ઓર રાખે, પણ આપણો બાળકો છે એ આખા ભવિષ્યનું ભારત છે એના માટે ધ્યાન ઓછું આપે. અને એવું ધ્યાન કેન્દ્રિત આદરણીય સાહેબ શ્રી બાપુ અને વડીલ શ્રી યંગ બ્લડમાં, બાપુનું નામ શું? પછી આ તો યંગ બ્લડ કહેવાય. ના ના, એમને આટલું બધું સારું ક્ષત્રિય સમાજમાં સૂજ્યું એટલે એ પણ આપણું ગૌરવ કહેવાય. વર્ષોથી આ ગામની સાથે સમાજની રીતે, સગાઓની રીતે અને સમાજના સારા કાર્યો કરવાની રીતે હું 40-50 વર્ષથી સંકળાયેલો છું. અમારી પેઢી તો બધી જતી રહી, હવે ખાલી એમના બાળકો છે. અને હાલ બાળકો બેઠા એ તો મારા માટે ત્રીજી પેઢી છે. ત્યારથી હું આપણા ગામડાઓની સાથે સંકળાયેલો. સાહેબ ખૂબ નાના હતા ત્યારે ડભોડા શંકરજી સાહેબના ત્યાં આવતા ત્યારે અમે શંકરજી સાહેબ ખૂબ સાથે રહ્યા. 1970 મારા ધરોઈ નોકરી હતી ત્યારે મને એ ધરોઈ મૂકવા માટે આવ્યા હતા. અને ત્યારથી આપણા ગામડાઓની અંદર યાદુજી સાહેબ છે, બધા આગેવાનો મારી સાથે રહ્યા. આપણે પણ અત્યારે સાથે રહીએ. સાહેબના બધા કાર્યો તાલુકા, જિલ્લાએ, રાજ્ય અને છેક દેશ લેવલે પહોંચાડ્યા છે આપણા બાળકોને, એટલે એમને તાળીએથી વધાવો. ખૂબ સેવા સાથ સહકાર આપે. આમ તો હું તો ગવર્મેન્ટ પેન્શન છું, પણ આખી દુનિયાનો સન્માનિત છું. અને બહુ મોટો ખેડૂત, પણ બહુ ભારે જમીન છે આપણી પાસે પહેલેથી. એમાં 10 વીઘા મેં ગાયો માટે પરમેનન્ટ હું જીવું ત્યાં સુધી આપી દીધી. મારા પોતાના ખાતાની જમીન છે એ. પછી કમાવાની વાત જવા દો, પણ આ સમાજનું કઈ રીતે સારું થાય. રોડમાં આપણી પણ દીકરીઓ પોતાના શિક્ષણથી તૈયાર થઈ અને ખૂબ મોટા ડિસ્ટ્રિક્ટ લેવલના અધિકારીઓ બને, સેક્રેટરીઓ બને, અને ફોરેન જઈને એકલી દીકરી પાછી પ્લેનમાં આવે, એવો બીજો સમાજ બહુ હોશિયાર છે. ને એની સાથે આપણે પણ આવું બધું કરીએ અને આપણા બાળકોને લઈ જઈએ. મોડું તો પગભર થવો જોઈએ કે શિક્ષણમાં આપણે થોડા પાછા છીએ, પણ એનો મતલબ એવો નથી કે દરેક ક્ષેત્રોમાં, શૂરવીરતાના ક્ષેત્રોમાં, દાનવીરોના ક્ષેત્રોમાં અને આ ભારતની સંસ્કૃતિનું રક્ષણ કરવામાં જે ક્ષત્રિય સમાજે કામ કર્યું છે એ કામ આજ સુધીના ઇતિહાસમાં બીજા કોઈ સમાજે કર્યું નહીં. ધર્મના માટે, દેવ મંદિરો માટે આ સમાજ પહેલાંથી જાગૃત જ છે. એમ જગાડવાની જરૂર જ નહીં. દીકરી હોય, બ્રાહ્મણ હોય, સાધુ હોય, સંત હોય, અતીત ફકીર કે ધર્મનું નામ આવે અને ઢોલ વાગે ને એટલે આ સમાજનો ભા ભલે 80 વર્ષના હોય, ઊભા ના થઈ શકતા હોય, પણ વારે ચણોનો ઢોલ વાગે ને એટલે તૂટેલી ઢોલડીમાં હુઈ રહ્યા હોય ને તો પાટું મિલીને પોગો જ તોડી નાખ્યો, પણ એને હાથ માટે તૈયાર છે. એવો સુધીર સમાજ અમારો ભગવાન રામે જન્મ લીધેલો છે, ભગવાન કૃષ્ણએ જન્મ લીધો છે,
જૈનોના 24 ભગવાનમાં 22 ભગવાન તો ઠાકોર જ. અને જો સવારે ઠાકોરજીની આરતી પુણ્યા ઉતારતા હોય તો પછી આપણે દાડા હાથમાં કોથળી પિયત ન કોમું ના પડે. એટલે વ્યસનથી પણ આપણે દૂર રહીએ, સારું શિક્ષણ મેળવીએ, સાથે રહીએ. હું તો સાહેબને કહું છું, મારું કામ છે અન્ય ક્ષેત્રોનું છે, પણ આ નિઃસ્વાર્થની સેવા છે એમાં ક્યારેક મહિને 2 મહિને એકાદ વખત બાળકોને બહુ નિષ્ઠાન સાથે જમણવારો આપવાનો થાય તો તમે મને ખબર આપજો, બધો ખર્ચો હું આપી દઈશ. કારણ કે એમની તમને કહું તો આવીને જમાડી દે કરો એવા માણસો અત્યારે હાલ આપણી પાસે છે. મારી હાથે જે પાન ડોહાઓ હતા એ જે એ વખતના ધંધા કરતા હતા એના કરતાં દારૂ બંધ કર્યો એટલે ઝઘડા બંધ થયો. એટલે એમનો ફાયદો છે. બાળકોને દીકરીઓને ભણાવવા માંડ્યા, છોકરાઓ ધંધો કરવા માંડ્યા, બીજા સમાજની સાથે ફેક્ટરીઓમાં કારખાનાઓમાં જવા માંડ્યા. પણ બીજો સમાજ આગળ જો એટલે કારખાનો હોય ન થઈ ગયો તમારો, અને કારખાનો હાલ તમે ચલાવો છો, એ ફેક્ટરીઓ તમારે ચલાવો છો. એટલે ગમે તેને એક જણને કહી દઈએ તો એ કારખાનાવાળો કે ફેક્ટરીવાળો હોય નવું કામ કરે તો બહુ ફેર પડે એવો નહીં. મારું કામ અન્ય ક્ષેત્રનું છે, હું કરીએ, હું દાનવીર નહીં. હા, આપણા બાળકોનું કલ્યાણ થતું હોય તો મહારાજ આપણા બાળકોનું, હું પણ એક બાળક જ છું ને સમાજનો, તો શા માટે બાળકો માટે આપણે બધાને સાથે રહીને કામ નહીં કરવું જોઈએ. એટલે સાહેબનો બહુ આગ્રહ હતો, વર્ષોથી હતા, સાથે હતા, અને બધા સાથે રહીએ. જુનાગઢ શિવરાત્રિનું પતાવીને તરત જ બીજા દિવસે બીજ હતી એટલે રણુજાનો કાર્યક્રમ હતો. રણુજામાં પણ આશ્રમ તૈયાર છે, ક્યારેક લક્ઝરી બસ લઈને આવવાનું થાય, બાળકોને લઈને આવવાનું થાય તો રહેવાનું જમવાનું બધી ફ્રી ઓફ સેવા આપણો આશ્રમ પૂરી પાડે. એમાં શિવપોર ગામે પણ સારું દાન આપેલું છે. આપણા ગામમાંથી સાહેબશ્રી અને બીજા કેટલાક ભાઈઓએ પણ દાન આપેલું છે. અને મૂળ બિલ્ડિંગ હવે આપણે શરૂ કરીએ છીએ કે ત્યાંની પરવાનગી જ્યાં સુધી ના આવે ત્યાં સુધી આપણે કરી શકીએ એમ નથી. ત્યાંના કાયદાઓ બધા જુદા છે, એટલે આપણે શરૂ કરી શકીએ. એમાં માનો કે સાહેબે 51,000 રૂપિયા આપ્યા, પણ સાહેબે પર્સનલ મારી અને એમની ઓળખાણથી એ સંબંધથી આપ્યા. પણ ગામ રૂપી બધાને ભેગા થઈ અને ઘર દીઠ 500 કે 1000 રૂપિયા નક્કી કરીને ભેગા કરીને ગામ રૂપી આપો એ અતિ મહત્વનું. અતિ મહત્વનું જે લોકો દાન લાખ રૂપિયા આપું છે કે 10 લાખ રૂપિયા આપું છે તો મારા પર્સનલ વર્ષોના સંબંધોથી આપું છું. પણ આપણે કોઈક રાવણું બેઠું હોય 20, 25, 50 ગોમોનું પછી કે ભાઈ મહારાજે જમીન નાખી તે આશ્રમ માટે જબરદસ્ત હો, કોઈ ખમી નહીં, કોઈ કે રહેવાની વ્યવસ્થા જબરદસ્ત. પણ આ તમે રાવણા ઉભા બાવળિયા ચીરો છો પણ તમે 100 રૂપિયા તો હાલતા નહીં. અમારા મહારાજે જબરદસ્ત કર્યું છે, અમારા મહારાજે જબરદસ્ત કર્યું છે, પણ એમાં આપણને શું ફાયદો થાય? એટલે ત્યાં આપણે જબરદસ્ત બિલ્ડિંગ બનાવવાની છે, ખૂબ મોટા ખર્ચે બનાવવાની છે. એટલે એમાં બધાને તનમન ધનથી સેવા સાથ સહકાર આપજો, આપણે બધા સાથે રહીએ. સાહેબ હું આપની સાથે છું, અંતરથી હાજરી નહીં આપી શકું પણ અંતરથી બધા કાર્યોની અંદર પ્રાર્થના ભગવાને કરી છે. એમાં આપણે ખૂબ આગળ વધીએ. આપણા જે બાળકો છે એ રાષ્ટ્રીય લેવલે અને દુનિયાના લેવલ સુધી જાય એવી હું પ્રાર્થના કરું. બોલો સરસ્વતી માત કી જય. સુરેશજી રાયમલજી તરફથી 5,000 રૂપિયા આપણને અત્યારે રોકડા આપ્યા છે. બોલો રામદેવજી. જસવંતજી ખાતુજી તરફથી 2100 રૂપિયા આપ્યા છે. ખૂબ ધન્યવાદ. સિઝનમાં આપજો, મહિને 2 મહિને, આ તો કોમ 1 વર્ષ ચાલવાનું. 11,000 રૂપિયા ઉદાસી બાકી હોય બધા સર્વિસ કરી છોકરી આપજો. કેમ સાહેબ? ચાલવાનું છે, બોલાવો. કોઈને પણ એમાં ₹100 ₹200 આપવાના હોય તો તમે તારા
સુરભાઈ તમે બધા છોડીને સારું ભણાવવાનું હો નક્કી કરો કે ભણાવું છે મારે ભણાવશું હા હા બધા કોણ પૂછ તો તરત અમે છે પણ પહેલાં તો નહીં છે વધારે મારે બેજો થોડી ના આવે તો નીચે બેજો બેજો નીચે જમીન આ બાજુ બાજુ એક બાજુ ફેરવે